હા મિત્રો, જય દ્વારકાધીશ। આપણે આજે પક્ષી ઘરે મહેમાન આવ્યા હે ને મહેમાન જુઓ બાજરાનું બાટકું આખું લઈ આવ્યા હે। કૂતરા માટે બિસ્કિટ લઈ આવ્યા અને બાજરો જુઓ ખાવા લાયક જ એવો બાજરો, સારામાં સારો બાજરો લઈ આવ્યા પંખીડાઓ માટે। તો તમે રોજ આપના વિડીયા જુઓ જ છો મારા, કે આપણે પંખીઓને ચણ ખવડાવીએ અહીં, પછી આ ઝાડવાઓને પાણી પાઈ અને આ પક્ષી ઘરે રોજ આપનાથી જે કાંઈ બને એ સેવા આપીએ અહીં। તો આ મહેમાનને આપને બે શબ્દ કંઈ કે આ સેવા અમારી તમને કેવી લાગી, તો તમને આ જે સેવા લાગી હોય એવી જણાવો। પહેલા તો વિડીયો જોવાવાળા તમામ મારા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ। જય ભાઈ રામજીભાઈની સેવા હું વિડીયોમાં જોઉં છું, તો વિડીયોમાં જોઉં ને અહીંયા આવ્યા પછી કંઈક અલગ દેખાણું। એનું કારણ કે આ બધું દાર કરેલો છે, લાઈનો નાખેલી છે, ઝાડવા વાવેલા ને ચણ માટે ઓટાનું કામ ચાલુ આ બાજુ, એ તો તમે કાયમ જોવો જ છો। પણ ઓટામાં ભરતી ભરવાની છે। એક બાજુ નાનકડો રૂમ બનાવેલો કોઠી જેવું આપણે કહી, એમાં ચણ માટે, પણ આગળ જતા ખાસ કરીને 10x10 કે એથી નાનો રૂમની ખાસ જરૂર પડશે। તો રામજીભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો। ને પક્ષીની સેવા બહુ સારી રીતે આપે છે। અમે વાની પણ આપણે મુલાકાત લીધી, કુંડિયા ભરે ટાઈમે ચણ માટે પણ એના બધા ડબલા ભરે છે। કબૂતરનો ઘેરો જબર મોટો વાં બેઠો છે ચણની વાટ જોઈને, કાયમી આપણે નાખવા આવી એટલે એ બિચારા કાયમી વાત જોઈને જ બેઠા હોય। જ્યારે હું અહીંયા ગાડી આવી જાય, અહીંયાથી ગમે ત્યાં એની મેળાએ કૂતરા આવી જાય અને પંખીડા સવારના 9 સવા 9 થાય એટલે ટોટલી પંખીડું અહીંયા આવી જાય। અને હા મિત્રો, ખાસ વાત એક એ છે કે આ ભાઈની પણ ચેનલ યુટ્યુબમાં છે અને બાળકો માટે બહુ સારી પણ સેવા આપે છે। એની ચેનલને પણ ફોલો કરી લેજો અને એને પણ સપોર્ટની આપણે દેવો જોઈએ, કેમ કે બાળકોને જમણવાર ખુદ ભાઈ પોતે રસોઈ બનાવી અને બાળકોને ખવડાવે છે। એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય। અને એની ચેનલ આપણે ઉપર સ્ક્રીન ઉપર નાખી દે, એની ચેનલને પણ ફોલો કરી લેજો। તો રામજીભાઈ, ખાસ કરીને તો તમે આ મજૂરી કામ કરતા ઓલો ટાઈમ કાઢો છો, અમારે તો ખાલી વિડીયો જોવાના, બરોબર? ભલે આપણાથી મારી રીતે હું એક કાર્ય ચલાવું છું, ડિસ્પ્લે ઉપર તમને નામ લોગો નાખી દઈશ, પેલા વિડીયો જોજો, સારા લાગે તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને। ને રામજીભાઈ, બહુ સારું કામ કરો છો ને આવી રીતે કરતા રહેજો। ને રિક્વેસ્ટ કરીશ વિડીયો જોવા માટે, વિડીયો જોવે છે એ બધા લોકોને કોઈ વિડીયોને શેર કરજો, આ વિડીયોને ને આવી રીતે સપોર્ટ કરો, આ પક્ષી માટે બહુ સારું છે। અને આના માટે બીજું કાંઈ નથી, ખાલી સવારે તમારે 1 જ કલાકનો મિત્રો ટાઈમ આપો એટલે એ આખો દી સંતોષકારક, કોઈ ભૂખ્યું ના રહીએ, કોઈ તરશું। તો આપણે ગામમાં ઉઠ્યા પછી કાંઈ કામ હોય નહીં, કલાક એક દુકાને બે, એના કરતા અમે કલાક એક અહીંયા આવી સેવા આપી દઈ કે કોઈ જીવ ભૂખ્યો ના રહીએ। આવું મારું માનવું છે ને હું આવું એટલા માટે કરું। જય શ્રી જય શ્રી કૃષ્ણ।